જો માનવમાં જે જીવન છે તો માનવ જીવનનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય છે સુખી થવું. સુખી થવાના અર્થમાં જ આ મનુષ્ય શરીર છે. સુખની 3 કેટેગરી છે. એક કેટેગરી જેને આપણે કહીએ છીએ ક્ષણિક, બીજી કેટેગરી છે દીર્ઘ, અને ત્રીજી કેટેગરી છે નિરંતર સુખની. નિરંતર સુખનો અર્થ એ પણ છે કે જે દરેક માનવના સુખી થવાના અર્થમાં હોય. નિરંતર સુખી થવાનો અર્થ એ પણ છે કે દરેક માણસ જેનાથી સુખી થઈ શકે. જેવી રીતના કે કોઈ વસ્તુ કોઈ માણસને ભાવે છે, પણ એ વસ્તુ દરેક માણસને તો નથી ભાવતું. એક વસ્તુ જે ખાવામાં સારું લાગે છે એ દરેક માણસને સારું નથી લાગતું. એના કારણે એક વસ્તુ દ્વારા દરેક માણસ હે ને એ વસ્તુને ખાઈને અથવા તો એ વસ્તુને પહેરીને સુખી નથી થતું. કોઈ ઠંડા પ્રદેશમાં રહે છે તો એ સ્વેટર પહેરીને એના શરીરના સંતુલનને બનાવે છે. કોઈ ગરમીમાં રહે છે તો બંડી પહેરીને પોતાના શરીરના સંતુલનને બનાવે છે. તો આ જે પ્રાકૃતિક અને શરીરની આવશ્યકતા એના ઉપર નિર્ભર છે. જ્યારે જીવનની જે આવશ્યકતા છે એ સર્વ માનવમાં સમાન છે. જીવનની આવશ્યકતા, સુખી થવાની આવશ્યકતા. તો પ્રિય, હિત અને લાભ એનું જે સુખ છે એ ક્ષણિક સુખ છે. કેમ ક્ષણિક સુખ છે? કારણ કે એ પ્રિય હિત લાભ જે દ્રષ્ટિ છે, પ્રિય હિત લાભ આધારિત જે સુખ છે એ શરીરના સાપેક્ષતામાં છે. શરીરની સાથે જોડાયેલું સુખ છે. શરીર પોતાની અંદર ક્ષણિક છે. શરીરની અંદર જે કંઈ પણ ક્રિયાઓ છે, શરીરનું જે અસ્તિત્વ છે હે ને, એ રચના વિરચનાના રૂપમાં છે. શરીર રચિત થાય છે, પછી વિરચિત થઈ જાય છે, જેને આપણે જન્મ મૃત્યુ કહીએ છીએ. તો પ્રિય, હિત અને લાભ એનું જે આસ્વાદન છે, જે મન ઉપર થઈ રહ્યું છે, એનું નામ છે ક્ષણિક સુખ. એવી જ રીતના દીર્ઘ સુખનો અર્થ એ છે કે જ્યારે આપણે એકબીજાની સાથે સંબંધોને ઓળખીએ છીએ, સંબંધોમાં જે વિશ્વાસ છે, સન્માન છે, સ્નેહ છે, એકબીજા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, એનાથી પણ આપણે સુખી થઈએ છીએ. જેવી રીતના કે કોઈ માણસ આપણને ઓળખતું હોય અને એ ઓળખ્યા પછી આપણને ઇગ્નોર કરે, ના બોલાવે, અહીં બેઠું હોય પણ આપણને બોલાવે નહીં, તો આપણને કેવું લાગે? અસન્માનજનક લાગે ને, કે આ કેમ મને બોલાવું નતું. અને કોઈ માણસ આપણને ઓળખતું હોય ને આપણને બોલાવે ને સારી રીતે વાતચીત કરે આપણી સાથે, તો આપણને કેવું લાગે? તો એવી રીતના એક માણસનો વ્યવહાર બીજા માણસ માટે સુખનું માધ્યમ છે, અને પોતાનો વ્યવહાર પણ બીજા માણસ માટે સુખનું કારણ છે. એટલે વ્યવહાર દ્વારા પણ આપણે સુખી દુઃખી થઈએ છીએ. અને વ્યવહારનું જે સુખ દુઃખ છે એ જે આપણે ખાધાનું સુખ છે હે ને, એના કરતાં વધારે દીર્ઘ છે. કેમ? કારણ કે આપણે જોઈએ કે ઘણીવાર આપણે એકબીજાની સાથે સારી મિત્રતા હોય તો આપણી યાદ શક્તિમાં રહેતું હોય. જ્યારે પણ એ મિત્ર વિશે આપણે વિચારીએ તો આપણને સુખદાયક અનુભૂતિ થતી હોય છે. જ્યારે આપણે કોઈ વસ્તુ ખાધી હોય, એ ખાધાને આપણે કલ્પનામાં લાવીએ છીએ તો એનાથી એટલું સુખદાયક નથી લાગતું જેટલું આપણે એ વસ્તુ મોઢા ઉપર મૂકીએ. ખ્યાલ આવે છે? જ્યારે મિત્રની સાથેનું જે સુખ છે, સંબંધોનું સુખ છે, એ સાથે હોય ત્યારે અથવા તો એનું સ્મરણ કરીએ ત્યારે બંને સ્થિતિમાં એ સુખદાયક છે. ખ્યાલ આવે છે? જ્યારે આપણે પતિ પત્નીના સંબંધો છે હે ને, તો પતિ પત્ની એકબીજાની સાથે વિશ્વાસપૂર્વક જીવતા હોય, એકબીજાની પ્રત્યે વિશ્વાસ હોય હે ને, કે મારી પત્ની ઉપર મને વિશ્વાસ છે, પત્નીને પતિ ઉપર વિશ્વાસ હોય, અને બંને લોકો જો હળીમળીને એકબીજાની સાથે જીવતા હોય તો એનાથી જે છે એક દીર્ઘ સુખની અનુભૂતિ થાય. થાય કે ના થાય? બંનેના સંબંધમાં જે સુખ છે એ અધિક સુખદાયક છે કોઈ વસ્તુ ખાધાના કમ્પેરિઝનમાં યા કોઈ વસ્તુ પહેરાના કમ્પેરિઝનમાં. ખ્યાલ આવે છે? એવી રીતના માતા પિતાનું જે બાળકો સાથેનું જે સુખ છે ને, માતા પિતા બાળકોનું સન્માન કરતા હોય, માતા પિતા બાળકોને સાચી શિક્ષા આપતા હોય, માતા પિતા બાળકોને કહેવાય કે એક અપનત્વની સાથે જે સ્વીકૃતિ હોય માતા પિતાની, એવી જ રીતના બાળકોનું માતા પિતા પ્રત્યે જે કૃતજ્ઞતા છે, ગૌરવ છે હે ને, પ્રેમ છે, તો એનાથી પણ એકબીજાના સાથે સંબંધમાં ખુશી થાય. અને જો સંબંધની અંદર વિશ્વાસ ના હોય, અવિશ્વાસ હોય તો એકબીજાની સાથે સંબંધમાં રહેવું સંભવ નથી. એકબીજાની સાથે રહેવું સંભવ નથી, જીવવું સંભવ નથી.
એકબીજાનું સન્માન ના કરતા હોઈએ આપણે, તો પણ સંભવ નથી. સ્નેહ ના હોય પરસ્પરતામાં, તો આ જે મૂલ્ય છે, વિશ્વાસ, સન્માન, સ્નેહ, કૃતજ્ઞતા, આનાથી પણ આપણે સુખી થઈએ છીએ. અને આ સુખ જે છે એ ઓલાના સુખ કરતાં થોડું દીર્ઘ સુખ છે. દીર્ઘ સુખનો અર્થ એ છે કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ સુખને આપણે જે છે એકબીજાની સાથે જીવી શકીએ છીએ. ખ્યાલ આવે છે? અને એનાથી જે અગ્રિમ કસોટીનું જે સુખ છે એનું નામ છે લક્ષ્ય મૂલક સુખ. લક્ષ્ય શું છે માણસનું? સમાધાન, સમૃદ્ધિ, અભય અને સહઅસ્તિત્વ. એ માનવનું લક્ષ્ય છે. સમાધાન એટલે સમજણ, સમજણપૂર્વક જીવવું. તો માણસ જ્યારે સમજણપૂર્વક જીવે તો એનાથી એને જે રિઝલ્ટ મળે એ રિઝલ્ટ એવું હોય જે એના માટે બી સુખદાયક હોય અને બીજાના માટે બી સુખદાયક હોય. એનું નામ સમાધાન છે. તો સમજણથી સમાધાન. સમજણ એટલે આપણી પાસે જ્ઞાન છે, હે ને, જીવવાનું જ્ઞાન છે, હે ને. તો એ સમજણથી જ્યારે આપણે જીવીએ એકબીજાની સાથે વ્યવહારમાં, કાર્યમાં, ખેતીમાં કે કંઈ બી કામ કરીએ તો એનું નામ સમાધાન છે. એનું જે આઉટકમ નીકળે છે એ પરિણામ એ સમજદારીના અનુરૂપ થાય છે. સમજદારી જેવી છે એના અનુરૂપ પરિણામ થાય છે. એનું નામ છે સમાધાન. અને આ ક્રિયા, પ્રક્રિયા, પરિણામને આપણે સમજીએ છીએ એનું નામ છે સમજદારી. તો સમજદારી અને સમાધાનમાં અંતર છે. ખ્યાલ આવે? સમજદારી એટલે કે જ્ઞાન, વિવેક અને વિજ્ઞાન સંપન્નતા. અને સમાધાન એટલે જ્ઞાન, વિવેક અને વિજ્ઞાનને આપણે વ્યવહાર, કાર્ય, વિચારની અંદર વ્યવસ્થામાં ભાગીદારીના અર્થમાં જ્યારે આપણે જીવીએ એનું જે પરિણામ મળે એ સમજદારીના અનુરૂપ મળે એનું નામ સમાધાન. સમાધાન. અને સમાધાનનું જે અનુભૂતિ છે એનું નામ સુખ છે. ખ્યાલ આવ્યો? સમૃદ્ધિ. સમૃદ્ધિ એટલે સમજદારી, પરિવાર સમજદારીપૂર્વક, પૂરો પરિવાર સમજદારીપૂર્વક જ્યારે પોતાને ભૌતિક આવશ્યકતાને પોતાની આવશ્યકતાથી અધિક ઉપાર્જિત કરી લે છે અને ઉપાર્જિત કર્યા પછી જે સમાજમાં વિનિમય કોષરૂપી વ્યવસ્થા છે એમાં જ્યારે અર્પિત કરે છે ત્યારે સમૃદ્ધિનો અનુભવ કરે છે. એવી જ રીતના અભય. અભય એટલે સમાજમાં શિક્ષા, સ્વાસ્થ્ય, ઉત્પાદન. સમાજની અંદર શિક્ષા, સ્વાસ્થ્ય, ઉત્પાદન, વિનિમય અને ન્યાય, આ પાંચે પ્રકારની જે વસ્તુઓ છે એ સમાજની અંદર સુલભ થઈ જવી. સમાજના દરેક પરિવારને શિક્ષણ પણ પ્રાપ્ત થાય છે, સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે, ઉત્પાદન, અને એમાં જાતિ, ધર્મ, મત, પંથ, સંપ્રદાયનો કોઈ પ્રકારનો ભેદભાવ નથી. એવા સમાજની અંદર અભયતા પ્રમાણિત થાય. સમાજની અંદર અભયતાનું અત્યારે જે છે એવું નથી. શિક્ષણ દરેકના માટે ઉપલબ્ધ નથી. ખાનગીકરણ છે શિક્ષણનું, એમાં પણ ફીસ છે, ઘણી બધી ફીસ છે, હે ને. તો એના પછી પણ જે શિક્ષણ છે એ શિક્ષણ કેવું છે? ખાલી વ્યવસાયિક શિક્ષણ છે, વ્યવહારિક શિક્ષણ નથી. આજે તમારા માટે એક સુખદ અવસર એ છે કે આપને વ્યવસાયિક શિક્ષણની સાથે વ્યવહારિક શિક્ષણનો પણ લાભ મળી રહ્યો છે. આ કોર્સની એક વિશેષતા છે. અને વૈચારિક પણ. ત્રણેય પ્રકારનું સમન્વય આ તમને આમાં મળી રહ્યું છે. ખ્યાલ આવે? આ તમારો જે નાગરાજ કૌશલ્ય વિકાસ કેન્દ્ર જે છે એ કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા આપને વ્યવહારિક શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. આપણે જે અત્યારે વાતચીત કરી રહ્યા છીએ એ મુખ્ય રૂપમાં વ્યવહારિક શિક્ષણના સંદર્ભમાં વાતચીત છે. વ્યવસાયિક શિક્ષણમાં ખાલી શું હોય કે તમારે કઈ રીતના ખેતી કરવી, કઈ રીતના પ્રોસેસિંગ કરવું, હે ને, કઈ રીતના વેચાણ કરવું, આ વ્યવસાયિક શિક્ષણ છે. જો આટલું આપણને ખબર હોય, વ્યવહારની ખબર ના હોય, તો એની અંદર આપણે સ્વસ્થ રીતે વ્યવસાય પણ ના કરી શકીએ, અને વ્યવસાય કરીએ તો ખાલી પ્રોફિટ મેકિંગ કરીએ, જે માનવ સંબંધોની અંદર જે એક વિશ્વાસ એકબીજાની સાથે જે પ્રાપ્ત કરવાનો હોય એ પ્રાપ્ત ના થાય. ખ્યાલ આવે? તો અહીંયા આપણે વ્યવહારિક શિક્ષણ એટલે આપણે પારિવારિક વિધિથી જીવીને વ્યવસાય કરી શકીએ. વ્યવહારિક શિક્ષણ એટલે આપણા જે સંબંધો છે, પતિ પત્ની સંબંધ છે,
માતા પિતા સાથેના સંબંધ છે, ભાઈ બહેનો, એ સંબંધોમાં પણ કઈ રીતના ખુશહાલી આવે એના માટે પણ શિક્ષણની વાત છે. પછી આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય જે છે એ અત્યાર સુધી આપણે એવું જ જાણીએ છીએ કે શરીરનું જે વાત પિત્ત કફ હોય એનું સંતુલન હોવું, હે ને, અથવા તો શરીરમાં કોઈ બીમારી ના હોવી. પણ એની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જોડાયેલું છે. જો માનસિક માનવની અંદર સ્વસ્થતા ના હોય, ખાલી શારીરિક સ્વસ્થતા હોય, તો એ કાં તો પૈસા કમાવા માટે, કાં તો પોતાના બળનો, હે ને, બલપૂર્વક પ્રયોગ કરવાના માટે, અથવા તો સમાજની અંદર રૂપ પ્રદર્શિત કરવા માટે, હે ને, એવી અલગ અલગ પ્રકારની માનસિક વિકૃતિઓ દ્વારા સ્વસ્થ શરીરનો દુરુપયોગ થાય. બરાબર છે. તો માનસિક સ્વાસ્થ્યને પ્રમાણિત કરવા માટે શારીરિક સ્વાસ્થ્ય છે. માનસિક સ્વાસ્થ્યનો અર્થ એ છે કે જે જીવનની અંદર જાગૃતિ છે, જે જીવનમાં સમજદારી છે, એ સમજદારીને સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વપૂર્વક પ્રમાણિત કરવાના અર્થમાં સ્વસ્થ શરીરની ઉપયોગિતા છે. તો જે આવનારા સમયમાં જે માનવીય વ્યવસ્થા જે આપણા સર્વ માનવ દ્વારા જે આવી રહી છે એની અંદર સ્વાસ્થ્ય અને શિક્ષણ એ ટોટલી જે છે એ ફ્રી છે. ફ્રી એટલે એમાં કોઈ શ્રમ મૂલ્યનું મૂલ્યાંકનની વાત નથી. ખ્યાલ આવે? અત્યારે શિક્ષણમાં પણ પૈસા છે. જે પ્રોફેસર ભણાવે છે એ પણ પૈસા લે છે, જે વિદ્યાર્થીઓ આવે છે એ પણ પૈસા આપે છે. તો જ્યારે વિદ્યાર્થીઓ જો પૈસા આપીને શિક્ષણ મેળવતા હોય તો પછી એ શિક્ષણનો ઉદ્દેશ શું હોય? પૈસા કમાવું, સ્વાભાવિક છે. અથવા તો જે પ્રોફેસર ભણાવવા માટે આવતા હોય, પૈસા લઈને ભણાવવા માટે આવતા હોય, તો એમનો ઉદ્દેશ શું હોય? પૈસા મેળવવા. અને ભણતર એ સેકન્ડરી થઈ જાય, પૈસા એ પહેલા થઈ જાય. ખ્યાલ આવ્યો? તો આપણે શિક્ષણને પ્રાયોરિટાઇઝ કરવાનું છે. શિક્ષણ પ્રાથમિક થઈ જાય, પૈસા ગૌણ થઈ જાય. એનું નામ માનવીય વ્યવસ્થા છે, માનવીય શિક્ષા છે. અને શિક્ષણની અંદર જે શિક્ષણનો જે કન્ટેન્ટ છે, શિક્ષણની જે વિષય વસ્તુ છે, એ વિષય વસ્તુ છે માનવ ચેતના, દેવ ચેતના અને દિવ્ય ચેતના. એ શિક્ષણનો કન્ટેન્ટ છે. તો જ્યારે આપણે જીવનની વાત કરીએ છીએ, હે ને, તો જીવનનો અર્થ શું છે? જીવનનો અર્થ છે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ ને આત્મા. અને આ મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ ને આત્મા દરેક માનવમાં છે. ખાલી મારી અંદર છે એવું નથી, તમારી અંદર છે એવું નથી, દરેક માણસમાં છે. ચાહે સમજદાર હોય, ના સમજ હોય, કોઈ વ્યસનમાં લિપ્ત છે, કોઈ સજ્જન માણસ છે, હે ને, કોઈ પ્રધાનમંત્રીની વાત છે, રાષ્ટ્રપતિની વાત છે, થી માંડીને ગરીબમાં ગરીબ માણસ સુધી દરેકની અંદર જીવન નામની વસ્તુ છે. ખ્યાલ આવે છે? બાળક જન્મ્યું હોય એની અંદર બી જીવન છે, બાળક ગર્ભમાં છે ત્યારે પણ જીવન છે, અને ગળપણ છે ત્યાં પણ જીવન છે. અને જીવનનું ગળપણ નથી. જીવનમાં કોઈ ગળપણ નામની વસ્તુ નથી. જીવનમાં કાં તો સમજદારી છે, કાં તો ના સમજી છે. બે જ વસ્તુ છે, બે જ સ્થિતિ છે. પછી ત્રીજી વસ્તુ જેને આપણે કહીએ છીએ ઉત્પાદન. તો ઉત્પાદન જે છે એ માનવીય વ્યવસ્થાની અંદર નિયમપૂર્વક ઉત્પાદન છે. નિયમ એટલે પ્રાકૃતિક નિયમોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થઈ ગયું છે. અને જે વિનિમય છે એ વિનિમય લાભ હાનિ મુક્ત વિનિમય છે. હે ને, કોઈને લાભ પણ નથી થઈ ગયો, ક્યાંય હાનિ નથી થઈ ગયું. એ પ્રકારની વિનિમય વ્યવસ્થા છે. અને પાંચમું છે ન્યાય સુરક્ષા. દરેક પરિવાર જે છે એ ન્યાયપૂર્વક જીવે છે અને બીજા પરિવારો દ્વારા પણ એને ન્યાય પ્રાપ્ત થાય છે. એટલે કોઈ કોર્ટ કચેરીઓમાં જવાની બહુ આવશ્યકતા નથી. ખ્યાલ આવે? તો જ્યાં આગળ અન્યાય છે ત્યાં આગળ કોર્ટ કચેરીઓની જરૂર છે, ત્યાં આગળ પોલીસ સ્ટેશનોની પણ વધારે જરૂર છે, ત્યાં આગળ જે છે આપણે જેલની પણ જરૂરો છે. કેમ? કારણ કે માણસમાં સમજદારી નથી. માણસમાં સમજદારી નથી એટલે માણસ ભૂલ કરે છે. એ ભૂલ કરે છે તો એ ભૂલ ના કરે, હે ને, એના માટે આપણે પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરી અને જેલની વ્યવસ્થા કરી છે. પણ એનાથી શું માણસ ભૂલ કરતો અટકી જાય છે? જેલમાં રહીને પણ ભૂલ કરે છે, જ્યારે જેલમાંથી આવે બહાર ત્યારે બી ભૂલ કરે છે, હે ને. તો માણસ જો સમજદાર થાય તો એ ભૂલ ના કરે, એ સાચી વસ્તુ કરે. એ જ્યારે સાચી વસ્તુ કરે એનું નામ છે સમાધાન. એટલા માટે સમજદારીની આવશ્યકતા છે. જ્યાં સુધી માણસ સમજદાર નથી બનતો ત્યાં સુધી ભૂલ કર્યા વગર રહે નહીં. એ ભૂલ કરે જ, કંઈક ના કંઈક ભૂલ કરે. અને જ્યાં સુધી ભૂલ કરે ત્યાં સુધી પોતે પોતાના દ્વારા તૃપ્ત ના થાય.
પોતે પોતાના દ્વારા તૃપ્ત ના થાય. પોતાના જ કરેલા કામ, પોતાના કરેલા વ્યવહાર, પોતાના કરેલા વિચાર દ્વારા જ માણસ દુઃખી થાય, હેરાન થાય, પરેશાન થાય. હે ને? તો આ રીતની વાત છે. તો આ જે પાંચે વ્યવસ્થાત્મક કાર્યક્રમ છે એના દ્વારા, એની સુલભતા દ્વારા જે પરિવારો છે એ પરિવારોને સમાધાન અને સમૃદ્ધિપૂર્વક જીવવાની પ્રેરણા મળે છે. એ પાંચો વ્યવસ્થાત્મક કાર્યક્રમની સુલભતા દ્વારા પરિવારને હે ને સમાધાન અને સમૃદ્ધિપૂર્વક જીવવાની નિરંતરતા આ પાંચો વ્યવસ્થાત્મક કાર્યક્રમો દ્વારા પ્રાપ્ત થાય છે. એનું નામ છે અભય સમાજ. અભય મતલબ સમાજમાં કોઈ ભય નથી. ભય ક્યારે હોય? જ્યારે શિક્ષણ માનવીય ના હોય. ભય ક્યારે હોય? જ્યારે સ્વાસ્થ્ય સુલભ ના હોય. ભય ક્યારે હોય? જ્યારે ઉત્પાદન કરવાના અવસર ના હોય, ઉત્પાદન કરવાની વસ્તુ ના હોય, ઉત્પાદન કરવા માટે જગ્યા ના હોય, સાધન ના હોય, ઉત્પાદન કરવા માટેની સમજણ ના હોય, ત્યાં આગળ ભય હોય. જ્યારે સમાજની અંદર પરસ્પર અન્યાય હોય હે ને, ત્યારે સામાજિક અન્યાય, આર્થિક અન્યાય, રાજનૈતિક અન્યાય, ત્યારે જે છે એ સમાજની અંદર ભય હોય. અને વિનિમયમાં આપણે શું હોય છે કે ભાઈ ક્યાંકથી ઉત્પાદન કરેલી વસ્તુ લાયા એમાં મિલાવટ થતી હોય છે હે ને, પછી ખરીદી બહુ ઓછી કિંમતમાં હોય અને ખબર પડે કે માર્કેટમાં જરૂર છે હે ને, તો એના માટે મેક્સિમમ કિંમતમાં વેચવી. પછી આ પ્રકારનું માર્કેટ બનેલું રહે એના માટે કોલ્ડ સ્ટોરેજ કરવી. ખ્યાલ આવે છે? પછી જેની પાસે વધારે પૈસા છે એ લોકો વધારે ક્વોન્ટિટીમાં ખરીદી લે હે ને. પછી જ્યારે તમે વેચાણ કરવા માટે જાઓ માર્કેટ યાર્ડમાં ત્યારે કોઈ ખરીદે જ નહીં. પછી તમને કહે કે ના 2 રૂપિયામાં આપી દો, પછી તમારે આપી દેવી પડે. તો આ પ્રકારની સ્થિતિઓનું સર્જન કેવી રીતે થાય છે? આ પ્રકારની સ્થિતિઓનું સર્જન ત્યારે થાય છે કે જ્યારે સમાજની અંદર અમુક વર્ગ એવું વિચારે છે કે અમારી પાસે પૈસા છે અને પૈસા હશે તો જ અમે સુખી થઈશું, અને વધારે પૈસા બનાવવા માટેની જે પ્રવૃત્તિ છે એના કારણે આ બધું થાય. તો સમજદારીપૂર્વક એક એવો માનવ સમાજ આપણે સ્થાપિત કરી શકીએ જેના દ્વારા સમાજની અંદર અભયતા આવે. અને ચોથું જે વિષય છે, જે ચોથું લક્ષ્ય છે, એનું નામ છે સહઅસ્તિત્વ. સહઅસ્તિત્વનો અર્થ છે પૂરી માનવ જાતિ એકબીજાની સાથે અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થાપૂર્વક જીવવું, અને માનવનો પ્રકૃતિ સાથે જે સંબંધ છે એમાં માનવ જાતિ સમગ્ર રૂપમાં પ્રકૃતિ સાથે સંતુલનપૂર્વક જીવવું. એ એક પરિવાર દ્વારા સંભવ નથી, ના એક કોઈ ગામ દ્વારા સંભવ છે. જ્યારે પૂરી માનવ જાતિ એક થાય ત્યારે જે ગ્લોબલ વોર્મિંગ છે, જે વૈશ્વિક સમસ્યાઓ છે એનું નિરાકરણ થઈ શકે. જ્યાં સુધી પૂરી માનવ જાતિ જ એક નથી થઈ ત્યાં સુધી વૈશ્વિક સમસ્યાઓનું કોઈ સમાધાન ના થઈ શકે હે ને. એટલા માટે આ જે લક્ષ્ય છે સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ, આ લક્ષ્ય દ્વારા નિરંતર સુખી થવું પૂરી માનવ જાતિનું અનંત કાળ સુધી એ આ ધરતી ઉપર સંભવ છે. તો આ લક્ષ્ય દ્વારા માનવ નિરંતર સુખપૂર્વક જીવી શકે છે. એનું નામ છે લક્ષ્યમૂલક આસ્વાદન. ખ્યાલ આવ્યો? તો 3 પ્રકારના આસ્વાદન થયા. એક રુચિમૂલક આસ્વાદન થયું, બીજું મૂલ્યમૂલક આસ્વાદન થયું, અને ત્રીજું લક્ષ્યમૂલક આસ્વાદન થયું. જે મનમાં થાય છે. શાના માટે? સુખી થવા માટે. ખ્યાલ આવ્યો? હવે કેટલા સુખની જરૂર છે ને આપણે કેટલું જોઈએ છે આપણે નક્કી કરવાનું. એ પ્રમાણે આપણે જે છે ચયન કરી શકીએ હે ને. કોઈને કોઈ દબાવ નથી કે તમે આનું જ ચયન કરો હે ને. કેટલા વાગ્યા? 5:20 થઈ છે. હજુ માનવની પાસે 2 પ્રકારની ક્રિયાઓ થાય છે. એક છે જેને આપણે કહીએ છીએ જ્ઞાનેન્દ્રિય, જ્ઞાન ઇન્દ્રિય, જેનાથી માનવ જે છે એ બાહ્ય સંકેતોને ગ્રહણ કરે છે. જેવી રીતના જીભ છે તો જીભ દ્વારા એ ટેસ્ટને ગ્રહણ કરે છે, નાક દ્વારા સ્મેલને ગ્રહણ કરે છે. ગમે તેટલી જીભ આપણે આમ કરીએ અને નાક બંધ રાખીએ તો જીભથી સુગંધની ખબર ના પડે. ખ્યાલ આવે છે? સુગંધની ખબર તો નાકથી જ ખબર પડે. એવી જ રીતના આપણી પાસે જીભ છે અને નાક છે. આપણે જે છે જીભને બંધ રાખીએ, મોં બંધ રાખીએ અને નાકથી જે છે એ આપણે ગુલાબજાંબુ આમ કરીએ તો એનાથી ગુલાબજાંબુનો સ્વાદ ના આવે, સુગંધ આવે, સ્વાદ ના આવે. ખ્યાલ આવે? તો સુગંધ માટેનું એક માધ્યમ છે, સ્વાદ માટેનું માધ્યમ છે, પછી જોવા માટેનું માધ્યમ છે, સાંભળવા માટેનું માધ્યમ છે, સ્પર્શ કરવા માટેનું માધ્યમ છે. તો આ 5 માધ્યમોથી આપણે શું કરીએ છીએ? સંકેતોને ગ્રહણ કરીએ છીએ.
જે આસ્વાદન ક્રિયા માટે સહાયક છે. ખ્યાલ આવે? આસ્વાદન કરવા માટે સહાયક. બીજું છે કર્મેન્દ્રિયો. તો કર્મેન્દ્રિયો જે છે એ જે જીવનમાં સંકેત છે એ સંકેતોને વ્યક્ત કરવા માટે કર્મેન્દ્રિયો છે. જેવી રીતના કે આપણે એમ નક્કી કરીએ ભાઈ મારે જે છે અત્યારે ચા પીવા જવું છે, તો શું કરશું? આપણે ઊભા થઈશું તો પગનો ઉપયોગ કરીશું, હે ને? તો પગ છે, હાથ છે, હે ને? બોલવા માટે મોં છે. ધારો કે જીવનમાં જે સૂચના છે એને આપણે બોલવા માટે મોંનો પ્રયોગ કરીએ છીએ, હે ને? તો જેના દ્વારા આપણે સંકેતોને અભિવ્યક્ત કરીએ છીએ એનું નામ છે કર્મેન્દ્રિયો, કર્મ કરવા માટેની ઇન્દ્રિયો. તો જીવનની અંદર આસ્વાદન અને ચયન, ચયન એટલે અભિવ્યક્ત થવું, હે ને? કોઈ વસ્તુને સ્વીકાર કરવી. તો આ બે પ્રકારની વસ્તુઓ કન્ટિન્યુઅસ થતી રહેતી હોય છે મનની અંદર. શાના માટે? સુખી થવા માટે. બરાબર છે. જેવી રીતના કે આપણે કોઈ મોલમાં ગયા, કોઈ મોલની અંદર ગયા, તો મોલની અંદર કમસે કમ 1000 પ્રકારની વસ્તુઓ મૂકેલી હોય છે. બરાબર છે. આપણે ગયા તો આપણે જોયું કે બિસ્કીટો છે, તો બિસ્કીટોને બી કમસે કમ જે છે 20-30 વેરાયટી હોય છે. આ પાર્લેજી, આ તે. તો આપણે બધા બિસ્કીટમાંથી કયા બિસ્કીટ સિલેક્ટ કરીએ છીએ? જે આપણા માટે પ્રિય હોય. જો આપણે પ્રિયની માનસિકતાવાળા હોઈએ, કાં તો હિત હોય તો હિતવાળા આપણે બિસ્કીટ નક્કી કરીએ, હે ને? અને ધીમે રહીને એ બિસ્કીટનું ચયન કરીએ કે આ બિસ્કીટને આમ પકડ્યું અને આ બિસ્કીટને જે છે ટ્રોલીમાં મૂકી, હે ને? પાછા આગળ ગયા તો મીઠા છે, અલગ અલગ પ્રકારના મીઠાઓ મૂકેલા છે, તો મીઠામાં પાછું આપણે ચયન કર્યું, પાછું જે છે મૂક્યું. તો આ પ્રકારે આસ્વાદન એટલે શું? બધા પ્રકારના મીઠાને આપણે જોઈ શકીએ છીએ, બધા પ્રકારના જે છે આપણે બિસ્કીટને જોઈ શકીએ છીએ. તો આસ્વાદન ચયન ક્રિયા જે છે 24 કલાક ચાલ્યા કરે છે. આસ્વાદન અને ચયન નામની ક્રિયા છે આપણે કરતા જ રહેતા હોઈએ છીએ નિરંતર, દરેક વસ્તુમાં. ક્યાં બેસવું, ક્યાં બોલવું, ક્યાં ના બોલવું, ક્યાં જોવું, ક્યાં ના જોવું, કેટલા વાગ્યા સુધી ઊંઘવું, ક્યારે ઉઠી જવું. ઘણી વાર કોઈ માણસ આવ્યું હોય તો એ આપણને અવાજ સંભળાતો હોય અંદર ઊંઘમાં, પણ આમ થાય કે ના જવા દો એને, હે ને? નથી ઊભું થવું. એવું બી થતું હોય છે, હે ને? ઘણી વાર જે છે ઊંઘ્યા હોય અને કોઈ માણસ આવ્યું ના હોય, પણ આપણને એમ લાગે યાર કોઈક આવ્યું છે, તરત ઊભા થઈને કોણ આવ્યું છે લાવો જોઈએ. બરાબરની ઊંઘ આવી હોત હોય. કેમ? કારણ કે સુખી થવું છે. ઊંઘવું કાર્યક્રમ નથી. નિંદ્રા હોવી મુખ્ય વસ્તુ શું છે અત્યારે? સુખ કોના દ્વારા? એ મૂલ્યમૂલક સુખ, હે ને? મિત્રનું સુખ અથવા તો સંબંધીનું સુખ. અને ત્યાં આગળ ઊંઘી જવા વાળું સુખ કયું? તો એ નિંદ્રાનું સુખ. આહા નિંદ્રા ભય મૈથુનનું સુખ, હે ને? તો એ પ્રકારના સુખોનું ચયન આપણે કરીએ. હવે આ જે આસ્વાદન અને ચયન છે એ ચયન કરવા માટે કે કયા પ્રકારનું મારે આસ્વાદન કરવું છે એનું ચયન કરવા માટે આપણે વિચાર નામની ક્રિયા કરતા હોઈએ છીએ. એ વિચાર નામની જે ક્રિયા છે એ ક્યાં થાય છે? વૃત્તિની અંદર. વૃત્તિ નામની જે વસ્તુ છે એની અંદર બે પ્રકારની ક્રિયા છે. એક ક્રિયા છે તુલન અને બીજી ક્રિયા છે વિશ્લેષણ. તો તુલન ક્રિયાનો અર્થ શું છે કે કયું મને પ્રિય છે, કયું મારા માટે પ્રિય નથી, કઈ વસ્તુ હિતકારી છે, કઈ વસ્તુ હિતકારી નથી, કઈ વસ્તુ મારા માટે લાભકારી છે, કઈ વસ્તુ લાભકારી નથી. ખ્યાલ આવે? એનું નામ છે તુલન. કે કયું પ્રિય, કયું અપ્રિય, કયું લાભ, કયું અલાભ, કયું હિત, કયું અહિત. એ જે રુચિમૂલક આસ્વાદન છે એના માટે આપણે એ દ્રષ્ટિનો પ્રયોગ કરીએ છીએ. એ પ્રકારના તુલનનો પ્રયોગ કરીએ છીએ. બીજું તુલન છે ન્યાય અન્યાય, ધર્મ અધર્મ, સત્ય અસત્યનું તુલન. જે રુચિમૂલક ની જગ્યાએ મૂલ્યમૂલક અને લક્ષમૂલક એ બંનેના આસ્વાદન માટે સહાયક છે. આ બંનેના આસ્વાદન અને ચયન માટે સહાયક છે. તો ન્યાયનો અર્થ શું છે? ન્યાયનો અર્થ છે સંબંધને ઓળખવું, સંબંધોને ઓળખવા પૂર્વક મૂલ્યોનો નિર્વાહ કરવો. મૂલ્ય એટલે વિશ્વાસ, સન્માન, સ્નેહ, કૃતજ્ઞતા, ગૌરવ આદિ મૂલ્ય છે. એ મૂલ્યને અભિવ્યક્ત કરવું, એ મૂલ્યને અનુભૂત કરવું, હે ને? મૂલ્યને સ્વીકાર કરવું અને મૂલ્યને અભિવ્યક્ત કરવું. તો એ જે સુખ છે મૂલ્યાંકન એટલે સંબંધમાં જે મૂલ્યનો નિર્વાહ થયો છે એનું મૂલ્યાંકન કરવું.
અને ઉભય તૃપ્તિ સંબંધમાં. આ જે સુખ છે એનું નામ છે ન્યાય. ન્યાય, આ ન્યાયનું જે સુખ છે એ દીર્ઘ છે. ન્યાયનું જે સુખ છે એ દીર્ઘ છે. પછી જેને આપણે કહીએ છીએ ધર્મ. ધર્મ એટલે શું? તો ધર્મ એટલે સમાધાન. સમાધાન એટલે સમજણપૂર્વક આપણે જે જીવીએ છીએ અને સમજણ વગરની જે જીવવાની વસ્તુ છે એને ઓળખવી, બંનેમાં ભેદ સમજવું કે કઈ વસ્તુ કરવાથી સમજણ છે, કઈ વસ્તુ કરવાથી સમજણ નથી. ખ્યાલ આવ્યો? ક્યાં બોલવું સમજદારી છે, ક્યાં ના બોલવું સમજદારી છે. કયા માણસ સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવો, કયા સંબંધી સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવો એનું નામ સમજણ છે. કયા પ્રકારના મૂલ્યોનો નિર્વાહ કરવો, ઉત્પાદન કરવું તો કેટલું કરવું, કઈ વસ્તુનું કરવું, કઈ રીતના કરવું એનું નામ સમજણ છે. એનું નામ સમાધાન છે. અને શું ના કરવું એનું નામ સમસ્યા છે. તો આનો વિવેક હોવો, સમાધાન અને સમસ્યાનો, એની સમજણ હોવી કે કઈ વસ્તુ કરવાથી સમસ્યા થશે અને કઈ વસ્તુ કરવાથી સમાધાન થશે. અને ત્રીજી દ્રષ્ટિ છે એનું નામ છે સત્ય. સત્ય એટલે જે વસ્તુ જેવી છે એને એવી રીતના સમજવી, એનું નામ સત્ય છે. તો જે સત્ય છે, ન્યાય છે, ધર્મ છે એ જીવનમૂલક દ્રષ્ટિકોણ છે. જીવનમૂલક. અને જે પ્રિયહિત લાભ છે એ શરીરમૂલક દ્રષ્ટિકોણ છે. પ્રિયહિત લાભ જે છે એ શરીરમૂલક દ્રષ્ટિકોણ છે. તો જ્યારે આપણે પોતાને શરીર માનીને જીવતા હોઈએ ત્યારે ખાલી પ્રિયહિત લાભ જે દ્રષ્ટિ છે, જે આસ્વાદન છે એનો જ પ્રયોગ કરી શકીએ આપણે. ન્યાય ધર્મ સત્યની અપેક્ષા રહે, એનું આચરણ આપણા દ્વારા ના અભિવ્યક્ત થઈ શકે. ખ્યાલ આવે? તો જે ન્યાય ધર્મ સત્ય છે, ન્યાય ધર્મ જે છે એ જીવનમૂલક દ્રષ્ટિકોણ છે. જીવનમૂલક એટલે કે માનવ ખાલી શરીર નથી, માનવમાં જીવન અને શરીરના સંયુક્ત રૂપમાં માનવ છે. એની જે સમજણ છે એના દ્વારા જ્યારે આપણે જીવીએ છીએ એનું નામ છે જીવનમૂલક દ્રષ્ટિકોણ. ખ્યાલ આવ્યો? અને એ જે તુલન છે, પ્રિય હિત લાભ અથવા તો ન્યાય ધર્મ સત્યનું જે તુલન છે એના દ્વારા આપણે વિશ્લેષણ કરીએ. વિશ્લેષણનો અર્થ એ છે કે કોઈ એક વસ્તુ એને આટલા ડાયમેન્શનમાં જોવું, પ્રિયના ડાયમેન્શનમાં જોવું, હિતના ડાયમેન્શનમાં જોવું, લાભના ડાયમેન્શનમાં જોવું. ખ્યાલ આવે? જેવી રીતના કે બિસ્કિટ છે, આપણે માર્કેટમાં ગયા, બિસ્કિટ લેવા ગયા તો પહેલાં તો બિસ્કિટને પ્રિયના ડાયમેન્શનમાં જોવું કે આપણા પરિવાર માટે બધાને પ્રિય લાગે છે કે નથી લાગતું, હે ને? કોને ભાવે છે, કોને નથી ભાવતું. પછી હિત કે બિસ્કિટની અંદર જે કંઈ પણ લખેલું છે એ એમાં મેદો છે કે સાના બિસ્કિટ બનેલા છે, એમાં શું શું નાખેલું છે, એ આપણા માટે હેલ્ધી છે કે નહીં, હે ને? પછી લાભ એટલે જે છે આપણે જે ખર્ચ કરીએ છીએ, આપણા પરિવારનો જે ખર્ચ બિસ્કિટ માટે આપણે નક્કી કર્યો છે એની રેન્જમાં છે કે આઉટ ઓફ રેન્જ છે. અને ઘણીવાર જે છે આપણે બિસ્કિટ માટેનો ખર્ચ પરિવારે નક્કી કર્યો હોય કે ભાઈ મહિનામાં 200 રૂપિયાના બિસ્કિટ ખાવાના, અને ખબર પડી કે આ બિસ્કિટ 2000 રૂપિયાના છે, હે ને? તો હવે એની સાથે એનું જોડાણ થાય છે. 2000 રૂપિયાના બિસ્કિટ ખરીદી લો, પછી પાછું મીઠું લેવામાં તકલીફ પડે. ખ્યાલ આવ્યો? મીઠું ખરીદો તો મોબાઈલનું રિચાર્જ કરવામાં તકલીફ પડે. તો બધું ઓવરઓલ ડાયમેન્શનથી આપણે વિચારી, હે ને? એનું નામ લાભ છે કે દરેક વસ્તુને આપણે જે છે વિચાર. પછી ન્યાય એટલે જે છે, હે ને, હું આ લઈ જઈશ ઘરે તો ઘરવાળાને ગમશે કે નહીં ગમે. જો ના ગમે તો હું પહેલાં પૂછી લઉં કે ભાઈ આ બિસ્કિટ મેં જોયા છે, મને સારા લાગે છે, પહેલાં ફોન કરી લેવો કે હા મમ્મી અથવા પપ્પા અથવા તો પત્ની અથવા તો પતિ, આ બિસ્કિટ મેં જોયા છે, સારા લાગે છે, લઉં કે ના લઉં, બધાને ગમશે કે નહીં ગમે. પૂછી લીધું, હા પાડી તો ન્યાય. ખ્યાલ આવે છે? પૂછ્યા વગર કોઈ બી વસ્તુ ઘરે લઈ જઈએ તો ઝઘડો થાય કે ના થાય? અને ના લઈ જઈએ તોય ઝઘડો થાય. તમને ખબર નથી કે તમારે જે છે પહેલાં લઈને આવવા જોઈતું હતું. તો ન્યાયને આપણે ચૂકી જઈએ તો એ સમસ્યા છે. અને પછી છે ધર્મ એટલે સમાધાન, હે ને? સમાધાનને સમજવું કે આ જે વસ્તુ છે એ વસ્તુને પ્રકૃતિ સાથે, હે ને, જે સંબંધ છે એ સંબંધની અંદર સમાધાન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, કે સમસ્યા પેદા કરી રહી છે આ વસ્તુ. આ બિસ્કિટ ખાવાથી મારા શરીરને સમસ્યા થશે કે સમાધાન થશે? આ બિસ્કિટનું જેને ઉત્પાદન કર્યું છે એને પાણીનો, પ્રકૃતિનું શોષણ કર્યું છે કે નથી કર્યું? આટલા એંગલ સુધી વિચારવું. નહીંતર આપણે કન્ઝપ્શન કરતા રહીએ અને પ્રકૃતિનું શોષણ થતું રહે.
ખ્યાલ આવે છે? આપણા શરીરનું બી શોષણ થાય, એક તરફ પ્રકૃતિનું થાય, બીજી તરફ માનવ શરીરનું થાય. ખ્યાલ આવે છે? અને સત્ય, સત્ય એટલે આ વસ્તુને શુદ્ધ સ્વરૂપમાં ઓળખવું કે આ શું છે. પદાર્થ અવસ્થાની ઇકાઈ છે, પ્રાણ અવસ્થાની ઇકાઈ છે, જીવ અવસ્થાની ઇકાઈ છે કે જ્ઞાન અવસ્થાની ઇકાઈ છે, એનું રૂપ શું છે, ગુણ શું છે, સ્વભાવ શું છે, ધર્મ શું છે, હે ને? અને અત્યારે કાલ કયો છે, આ કાલમાં ખાવા લાયક છે કે નહીં, ઋતુકાલ, ઋતુચક્ર. તો આવા અલગ અલગ ડાયમેન્શનથી જ્યારે આપણે વિચાર કરીએ છીએ એનું નામ છે વિશ્લેષણ. ખ્યાલ આવે? તો આટલી આપણે વાત અત્યારે રાખીએ, બરાબર છે? छुट्टी अभी छुट्टी कर देते हाँ कल बेटा कल है ना 9:30 बजे मिलेंगे, 5:30 बजे कल छुट्टी कर देंगे. કેવું લાગ્યું, ગમ્યું તમને? આનંદ આવી? હવે આપણે ઘરે જઈને વિચાર કરવાનો છે કે